નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ થયેલ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાશ્મીરના પહેલગામમાં 27 ભારતીય નાગરિકોને આતંકવાદી હુમલામાં બેરહેમીપૂર્વક મારી નાખવામાં આવ્યા, જે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આખા દેશવાસીઓએ આ ઘટનાને વખોડી છે। આ દિવંગ 27 નાગરિકોને ભાવનીય શ્રદ્ધાંજલિ આપવા માટે આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પહેલગામમાં જે નરસંહાર થયો છે એના માટે આજે અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છીએ। અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી અમે આ સખત શબ્દોમાં વખોડીએ છીએ। હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ, એક્સ મેયર બરોડા। વડોદરા વેપાર વિકાસ દ્વારા જે પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને આવ્યો વખોડવામાં હુમલામાં મરણ પામનાર પર્યટકોને આપી શ્રદ્ધાંજલિ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો હુમલો એવા આક્ષેપ કરતા વેપારીઓ પાકિસ્તાનના હાય હાય લગાવ્યા નારા। પાકિસ્તાનની જમીન પર આપના હસ્તક કરી લેવી જોઈએ તેવો આક્રોશ વેપારીઓમાં જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મના નારા પર આતંકવાદ નહીં ચાલે, વેપારીઓએ જણાવ્યું હતું। આ જે દુઃખદ ઘટના કાશ્મીરમાં બની છે તે વિશે તેનાથી મુસ્લિમ સમાજ, સમગ્ર મુસ્લિમ સમાજ સખત આઘાતમાં છે અને કહેવા માટે શબ્દો નથી। આ કામ જે બી દુશ્મનોએ કર્યું છે, અમારા હિન્દુસ્તાનના દુશ્મનો, અમારા હિન્દુસ્તાનીઓના જે દુશ્મનો છે, એ દુશ્મનો જે કામ દુષ્કર્યું કામ કર્યું છે એના સખતમાં સખત સજા આપવી જોઈએ। જો એમને સજા દુનિયાના કોઈ બી માણસો નહીં આપી શકે તો ભગવાન એમને છોડવાનો નથી, કારણ કે આ જે કામ કર્યું છે, જે કૃત્ય થયું છે એ માનવતાની હત્યા થઈ છે। કોઈ એક વ્યક્તિની, કોઈ ધર્મની હત્યા નથી, કોઈ સમગ્ર માનવ જાતની હત્યા છે। અને અમારા કુરાનમાં કીધું છે કે કોઈ એક માણસની હત્યા એ સમગ્ર માનવ જાતની હત્યા છે। એટલે આ હત્યાઓ જે કંઈ છે, અને આ જે હું તો અહીં સુધી કહીશ કે આ જે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી ના વાપરવા જોઈએ। આ શહીદ થયા છે, આ જે લોકો અહીં દુનિયાથી ગયા છે એ લોકો શહીદ થયા છે, એમના વિશે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી એમના માટે ખરાબ શબ્દો છે। એ શહીદ થયા છે અને શહીદી એમની આ એરે નહીં જાય એવું અમારું ચોક્કસપણે માનવું છે અને ભગવાન એમને નહીં છોડે। આ કામ જેને બી કર્યું છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ હિન્દુ અને મુસ્લિમોને લડાવવાની એક સાજિશ છે, જે અમે કામયાબ થવા નહીં દઈએ, કારણ કે દરેક હિન્દુસ્તાની જાણે છે કે આ કોનો હાથ છે અને કોણ કરે છે। એટલે હિન્દુસ્તાનીઓ બધા જ જાણે છે કે આ કૃત્ય કોનું છે અને એમના કૃત્યમાં એમના જે ષડયંત્ર છે એમાં અમારા હિન્દુસ્તાનીઓ નહીં આવે એ ચોક્કસપણે। આ સમગ્ર વડોદરા વેપાર વિકાસના એસોસિએશનના નેજા હેઠળ બધા જ વેપારીઓના એસોસિએશનના ભાગ લીધો છે અને અમે લોકો સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશન તરફથી આવ્યા છે અને સમગ્ર અમારા એસોસિએશન તરફથી બી અને સમગ્ર મુસ્લિમ સમાજથી બી આ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આપનો ભાઈ છે? હું સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશનનો સેક્રેટરી મોહમ્મદ બારિક છોવાલા। આજે જે કાશ્મીરમાં પહેલગામની અંદર જે ટુરિસ્ટ સેન્ટર છે
એની અંદર એ પ્લાનિંગ મુજબ લોકો જે ટુરિસ્ટ છે નિર્દોષ લોકોના ઉપર ઘાતકી રીતે આતંકવાદીઓ જે હુમલો કર્યો એ ખરેખર શરમજનક છે. આવા હુમલા તો કોઈ પણ દુનિયામાં આવી રીતે હુમલા પબ્લિક ઉપર નિર્દોષ લોકો પર થયા નથી. અને ખરેખર એક આ ગુજરાતી લોકો ઉપર હુમલો થયો છે. આપણા ગુજરાતના વડાપ્રધાન, આપણા ગુજરાતના આખા ભારત દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુસ્લિમ કન્ટ્રીમાં જાય છે અને આપણા દેશની અંદર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આપણા દેશમાં જ્યારે હાજર છે ત્યારે અને જ્યારે આ ત્યાંનું બધું ઓપન થાય છે ત્યારે આ લોકોએ જાણી જોઈને આ પ્લાનિંગથી આ લોકો હુમલો કરવામાં આવ્યો છે. અને એની અંદર ચોક્કસપણે આ પાકિસ્તાનનો હાથ છે એ બધા દેખી રહ્યું છે. અમને પૂછવામાં આવ્યું કે વેપારીઓ કેટલી તકલીફ પડશે. અરે અમે વેપારી લોકો ભીખે મરીશું. નાના વેપારી મોટા વેપારીને હેલ્પ કરશે, ભલે એક ટાઈમે ખાઈશું, પણ આ લોકોને તો અમારો એક છેલ્લો નિર્ણય છે કે હવે આ લોકોને ધરતીમાંથી હટાવવા જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ, કાયમનો નિકાલ કરી દેવો જોઈએ. કારણ કે આ હુમલો એ ગુજરાત રાજ કરે છે અને એ જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે. અમે એને ચોક્કસ વખત કાઢીએ છીએ. એવું નથી લાગતું કે સુરક્ષા એજન્સીની પણ ચૂક થઈ છે આમાં? શા માટે? સુરક્ષા એજન્સીઓની પણ ચૂક થઈ છે? ના, સુરક્ષા તો મજબૂત છે જ, પણ આમાં તમને કહું કે કાશ્મીરમાં જ્યારે આપણે આ કલમથી આપણે મળ્યું એ પહેલાં આ લોકોએ કાશ્મીરની અંદર એ બધા આતંકવાદીઓ એટલા સફાઈથી ઘુસાડી દીધેલા છે. ઘરેમાં આતંકવાદીઓ જંગલમાંથી આવવાનો કોઈ રસ્તો છે જ નહીં. તમે સાચા છો, અંદર બધા ઘૂસેલા છે ઘરમાં. હવે આજે ત્યાં કરફ્યુ લાગીને ઘરે ચેક કરવામાં આવે છે. આ લોકો આતંકવાદીઓને ઊભા કરવામાં આવ્યા છે, આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે, બહારથી આવેલા છે, પણ છેલ્લા 10-15 વર્ષથી એ કાશ્મીરમાં જ રહે છે લોકો. આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે આ આતંકવાદીઓને કાયમ માટે એસા સબક સિખાવ कि सालों तक पीढ़ियों तक नाम निशान खत्म हो जाए. और दूसरा एक हमारा लघुमती कौम का भी हमारा आह्वान है, मुसलमान कम्युनिटी भी कहती है कि अभी तो केस बेस करने का नहीं, जो पकड़ा इसको वहाँ ख़त्म कर दो, ख़त्म करो, इसको फांसी दे दो, इसको गोली मार के ख़त्म कर दो. हमारा आह्वान है. आपका परिचय? मेरा परिचय रमेश पटेल, वडोदरा व्यापार विकास एसोसिएशन चेयरमैन एंड ऑल इंडिया ट्रेडर्स गुजरात एडवाइजर. જે 2 દિવસ પહેલાં જે સુનાસ્પદ જે ઘટના બની પહેલગામમાં અને પ્રી પ્લાનિંગથી પાકિસ્તાનીઓ રેકીબી થઈ છે. અમે હમણાં સમાચારના માધ્યમથી જોયું કે પાકિસ્તાને જે આતંકવાદીઓ પ્રી પ્લાનિંગથી મોકલ્યા હતા રેકીબી કરાઈ છે. પાકિસ્તાનને મોટું જે ખૂંચી રહ્યું છે, જે હમણાં ટુરિઝમ જે વેગ મળ્યો છે પાકિસ્તાન જે આપણા કાશ્મીરમાં, અને એ લોકોએ સોફ્ટ ટાર્ગેટ અમને એ લોકોને પહેલગામ લાગતું રેકીબી કરી હતી. પણ આવા આતંકવાદી એવું કૃત્યુ કરી ગયા કે દેશના અંદર શોકની લાગણી તો છે જ, પણ હવે સરકાર આના માટે એક્શન લીધા છે અને હવે એક્શન એવા લેશે કે દુનિયા જોશે. એની જે જમીનથી આવ્યા હતા એ જમીન સાથે ઉખાડી ફેંકી જવા જોઈએ આતંકવાદને, અને આતંકવાદ જે પોષે છે એમાં બી એર સ્ટ્રાઇક સરકારે કરવી જોઈએ અને કરશે. અને હમણાં અમે જોતા સરકારે જે 5 નિર્ણય લીધા છે એ જે પાત્ર જે કહેવાય, જે સરકારને અભિનંદન પાત્ર કહેવાય કે હવે આગળના સમયમાં બી એના કડકમાં કડક જે સરકાર પગલાં રહી છે અને લેશે. અને અમને એવું લાગે છે કે આ અઠવાડિયામાં જ એવી સ્ટ્રાઇક થશે અને પૂરું પાકિસ્તાન હમણાંથી ડરે છે. અને એમના પૂરો મિનિસ્ટર બી હમણાં એ લોકો આકાશમાં જોઈએ કે રાતે કંઈ પડ્યું તો નથી ને, એવો એ લોકોને ડર ગઈકાલથી જ થઈ ગયો છે અને થશે જ અને થવાનો જ છે. અને આપણી ઇન્ડિયન આર્મી બી એટલી સચેત છે અને ઘૂસીને મારશે એવી અમારી સરકારને નર્મત છે. એવી રીતે કામ કરે સરકાર, અને જે પાકિસ્તાનની જમીનથી આવ્યા છે જમીન સાથે ઉખાડી ફેંકે અને આતંકવાદને નાબૂદ કરે. આપનો પરિચય? અઝીઝ કેમ્પવાલા, આપણે વેપાર વિકાસ જોઈન્ટ સેક્રેટરી. ભારત માતા કી જય. આ જે 2 દિવસ પહેલાં જે બનાવ બન્યું છે આપણા કાશ્મીરમાં, આપણી ઇન્ડિયામાં, તે બહુ દુઃખદ ઘટના બની છે, જે ના થવું જોઈએ. માન્યતા પરવારી ગઈ છે એવું લાગે છે. માણસના આવી રીતે નિર્દોષ માણસના લોહી કાઢે, મર્ડર કરે, મારી નાખે. એ નવા કપલને વિધવા બનાવી દે, છોકરીઓને. કઈ હદ સુધી ઇન્સાનિયત છે? આવું ના ચલાવાય, ના સહેવાય. એના માટે અમે એટલા આજે દુઃખી પોતાને મહેસૂસ કરીએ છીએ કે આટલા સારા દેશમાં આપણે જન્મ લીધું છે, ભારતમાં, અને આપણે એટલા નસીબદાર છે નરેન્દ્ર મોદી જેવા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે.
જે બધાને આખી વર્લ્ડને પહોંચી વળે એવા માણસ હોવા છતાંય આવી ઘટના જો બને ને એ બહુ દુઃખદાયી છે, જે બહુ ખરાબ વસ્તુ છે. એટલે મારી તો એવી વિનંતી છે કે એમાં સીધું પાકિસ્તાનનો હાથ દેખાય છે. અને આ જે બનાવ બન્યું છે એમાં આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસલમાનની ઝઘડા થાય એવા આશ્ચર્ય કરવામાં આવ્યું છે. આ જે આપણને સ્પષ્ટ બતાવે છે, પણ આપણે એમાં નથી આવવાનું. આપણે એ જોવાનું છે કે સીધો હાથ પાકિસ્તાનનો જ દેખાય છે. આપણે હિન્દુસ્તાનના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈને હળીભળીને રહેવું જોઈએ, સાથે પ્રેમથી રહેવું જોઈએ અને એનો જવાબ સાથે પૂરા ભેગા થઈને આપવું જોઈએ. બસ એટલી જ મારી વિનંતી છે. જય ભારત, જય માતાજી. મારું નામ જયરામભાઈ શેવાની, કાપડનો વેપારી, વડોદરા અલકાપુરી. એમની ઉપર એ લોકો જે એન્જોય કરતા હતા ને એમાં તમને નવી લાગશે કે 280 વધારે ગુજરાતીઓ હતા. પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદ, મુર્દાબાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, મુર્દાબાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ. આમ આદમી પાર્ટી વડોદરાએ પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કાશ્મીરના પહેલગામમાં થયેલ ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ 28 પર્યટકોના અવસાનની દુઃખદ ઘટના સામે દેશભરમાં શોકની લાગણી છે. આ પીડાના પળોમાં તેમના પર ત્યાગ કરનાર આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અશોક ઓઝા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આતંકી કૃત્યોની ઘોર નિંદા કરવામાં આવી હતી. આજે જે પહેલગામમાં 27 લોકો મૃત્યુ પામ્યા છે, ખરેખર તે બહુ ખૂબ જ મોટી દુઃખદ ઘટના છે. આજે એક યાત્રાળુઓ જો જમ્મુ કાશ્મીરમાં કે વૈષ્ણોદેવીના દર્શને ગયા હોય, નાના નાના બાળકો, સ્ત્રીઓ, પુરુષો, તેમને તો આતંકવાદ શું છે ખબર બી નથી. અને એવા લોકો, એવા 27 જણા જે ભોગ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે. આતંકવાદ, આજે ભારત દેશની અંદર આતંકવાદ છેલ્લા 2014 પછી જે વકર્યું છે, તેના માટે હું આપના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જ સીધો સવાલ કરવા માગું છું કે 2014 પછી આવા આત્મઘાતી હુમલા મોટા નહોતા થતા. 2014 પછી જ કેમ આજે 12-13 વર્ષ કે 15 વર્ષની અંદર 30 હુમલા મોટા થયા છે. આનાથી ટૂંક સમય પહેલાં 4-5 વર્ષ પહેલાં પુલવામો, જેની અંદર 40 સૈનિકો જે એક જ સાથે હોમી દેવામાં આવ્યા. ટૂંક સમય પહેલાં રિયાસીની અંદર એક યાત્રાળુઓની બસ કિડનેપ કરવામાં આવી, તેમાં પણ કંઈક લોકો માર્યા ગયા. આજે 27 લોકો પહેલગામની અંદર એક જ સાથે મૃત્યુમાં ઘાટે ઉતારવામાં આવ્યા. આજે વડાપ્રધાન 56ની છાતી રાખી અને લોકોને બાંગા મારી રહ્યા છે કે અમે વિશ્વના સૌથી મોટો દેશ છે, અમે વિશ્વમાં સૌથી મોટા દેશના પ્રધાનમંત્રી છીએ. આવી મોટી વાતો ન કરી અને 56ની છાતી રાખતા હો તો આજે સામેવાળાને પરચો બતાવવો જોઈએ. યુદ્ધના ધોરણે બી જઈ આતંકવાદ ખતમ કરવો જોઈએ. અને જો આ ન કરી શકતા હો તો અમારી માંગ છે કે વડાપ્રધાન આજે ને આજે રાજીનામું આપે અને દેશની જનતાને હોમવાના બદલે પોતાના ઘરે બેસી અને આરામ કરે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલાને લઈને વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળ્યું છે. ત્યારે મોડી રાત્રે ઝોન 2 દ્વારા આવતા તમામ વિસ્તારોમાં ગાડીઓ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા 26 નાગરિકોના મોત નીપજ્યા હતા. દેશના તમામ મહત્વના રાજ્યો અને શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2ના અભય સોની દ્વારા ગાડી ઉપર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા બ્રિજ, તાંદલજા, દિવાળીપુરા,
સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે સોશિયલ મીડિયા પર આવતી અફવા પર ધ્યાન ન આપો. જો અફવા ફેલાવનાર સામે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ નજર રાખી રહી છે, જેથી ઝોન 2ના એસીપી અભય સોની દ્વારા વડોદરાને અપીલ કરવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પર આવતી અફવાઓ આપવા ધ્યાન રાખવામાં આવે છે. તે જ પોલીસ માટે પ્રજાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. વધુમાં ઝોન 2ના એસીપી અભય સોનીએ જણાવ્યું છે કે અત્યારે મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અમે વડોદરા શહેરના જુદા જુદા વિભાગોમાં પોલીસ વ્હીકલ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલું છે. હમણાં અમે ઝોન 2 વિસ્તારના આવતા રાહપુરા, નવાપુરા, અકોટા, જેપી, અટલાદરા, ગોત્રી અને આ બધા વિસ્તારોમાં અમે લોકો અત્યારે ફ્લેગ માર્ચ કરવાના છીએ, જેથી લોકોમાં શાંતિ અને સલામતીની ભાવના ઊભી રહે અને કોઈ પણ પ્રકારના જે બદમાશ તત્વો છે એમને કોઈ પણ તક ના મળે એવા માટે કોઈ પણ રૂમર્સ અથવા કોઈ પણ આપને પાસે ફેક મેસેજ અથવા કોઈ બી એવા સોશિયલ મીડિયાનો ફોરવર્ડ આવે એના ઉપર વિશ્વાસ નહીં કરવાનો અને તરત જ પોલીસનો કોન્ટેક્ટ કરવાનો, જેથી અમે લોકો ત્વરિત એક્શન લઈ શકાય. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોને લઈને વડોદરાની મુલાકાતે આવ્યા છે. તેમના સ્વાગત માટે વડોદરાના કલેક્ટર અનિલ ધામલિયા, વડોદરા શહેર મેયર પિંકીબેન સોની, વડોદરા શહેરના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની તેમના દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું આજે સવારે રેલમાર્ગે વડોદરામાં આગમન થયું છે. તે બાદ તેઓ સમા ભરવાડવાસ પાસે વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરવા પહોંચે છે. આજે સવારે રેલવે સ્ટેશન પર વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેવલ રોકડિયા તથા પાલિકા કમિશનર
પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરવા પહોંચેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પાલિકા કમિશનર અરુણ મહેશભાઈ બાબુને વિગતવાર માહિતી મેપ સાથે સમજાવી હતી. આ તકે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળીને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મીડિયા સાથે વાતમાં કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ તાત્કાલિક કઈ રીતે શરૂ થાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ તાત્કાલિક વડોદરા પ્રવાસ દરમિયાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે બેઠકમાં જ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા હતા અને 24 કલાકમાં કામગીરી ચાલુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે લોકોને સરકાર પાલિકાએ વચન આપ્યું હતું. આવનારા વરસાદી સિઝન પહેલાં પાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીને જે કોઈ કામગીરી છે તે ચાલુ કરીને પૂર્ણ કરવામાં આવશે. હું આજે પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું. હમણાં સાઇટ વિઝિટ કરી છે ત્યારે બાદ પ્રેઝન્ટેશન થશે. 24 કિમીના વિસ્તારમાં કામ કરવાનું છે. હું વડોદરા પાલિકાની ટીમને અભિનંદન આપું છું કે 100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું તે માટે અલગ અલગ બેઠકો થઈ પ્લાનિંગ કરીને કામ શરૂ કરી દીધું છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના અધ્યક્ષસ્થાને થયેલી બેઠક બાદ ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ. અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની. અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલાં અહીંયાથી મોકલી લેવામાં આવશે. કેન્દ્ર સરકારનું અલ્ટિમેટમ છે પણ સાહેબ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આવ્યો છે અને ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી માટેની જે ચર્ચા છે એ ચર્ચા જોડે જોડે જે પાકિસ્તાનીઓ જે ગુજરાતની અંદર છે તેમને જે અલ્ટિમેટમ આપ્યું છે, અલ્ટિમેટમ પહેલાં અહીંયાથી છોડાઈ, એટલે કે દેશ છોડવા માટેની જે કંઈ પ્રક્રિયા છે ચાલુ કરી લેવામાં આવી છે અને તાત્કાલિક એને પૂર્ણ કરવા માટેનું તમામ જિલ્લાઓની અંદર સૂચના આપી દેવામાં આવી છે. આંકડો સામે છે સાહેબ, રાજ્યમાં કેટલા છે પાકિસ્તાની? જી, એ દરેક જિલ્લાના જે આંકડાઓ છે એની અંદર અલગ અલગ વિઝા, એટલે કે અલગ અલગ પ્રોસેસ થ્રુ એ લોકો અહીંયા હોય છે. એટલે કે દરેક લોકોને અલગ અલગ વિઝામાં કયા લોકો વેલિડ છે, કયા લોકો નથી વેલિડ, એનો જે પરિપત્ર છે એના આધારે એ સંખ્યા નક્કી થતી હોય છે અને એના આધારે જ આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે અને એના આધારે જ નીચે સુધી સૂચના આપવામાં આવી છે. જેટલા લોકોને દેશ છોડવાનું અલ્ટિમેટમ છે તે સૌ લોકો લોકલ પોલીસની એસઓજી દ્વારા, સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તે સૌ લોકોને દેશ છોડવા માટેની જે કોઈ પ્રક્રિયા છે એ ચાલુ કરી લેવામાં આવી છે. અને જે સમય ભારત સરકારે આપ્યો છે તે પહેલાં તમામ લોકોને દેશ છોડાવી લેવામાં આવશે અને છોડવો જ પડશે. અલ્ટિમેટમ બાદ પણ કોઈ હોય તો શું કાર્યવાહી રાજ્ય સરકારની ખાસ કરીને? એમાં તો સીધું જે કરવાનું છે થઈ જ જશે, એમાં હમણાંથી કહેવાનું ના હોય. પુલવામામાં જે સુરક્ષામાં ચૂક થઈ છે એના વિશે શું? ભાઈ, આ કામગીરી 100 દિવસની અંદર દેશમાં પહેલું શહેર બનવાનું છે. વડોદરા શહેર, વડોદરા મહાનગરપાલિકા આ દેશની પહેલી એવી ઘટના હશે કે જ્યાં આટલી ઝડપથી માત્ર વિચારવું, કહેવું, વાયદો આપવો એટલું જ નહીં, પરંતુ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, ટેન્ડર પ્રોસેસની વાત હોય તો એ પૂર્ણ કર્યા પછી આટલા જ દિવસોની અંદર 50%થી ઉપર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને વરસાદ પહેલાં મહાનગરપાલિકા ક્ષેત્રની જે આપણે વાત હતી એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. અને સિંચાઈ વિભાગને બી આજે બોલાવવામાં આવ્યા છે અને તમામ દિશાએ તમામ વિભાગો ઝડપથી જ કામ કરશે
અને આ કામગીરી આવનારા વર્ષ સુધી વડોદરા શહેરના સૌ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી બનવા જઈ રહી છે. આ કામગીરીમાં તમામ લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે સહયોગ આપે. સહયોગ એટલો જ આપવાનો છે કે આપણે સ્પિરિટ કોઈને ડાઉન કર્યા વગર વધુમાં વધુ મોરલ સપોર્ટ કઈ રીતે કરી શકીએ અને આખા વડોદરાના આ જીવાદોરી, વડોદરાના આશીર્વાદ રૂપી આ જે યોજના છે અને કામગીરી કઈ રીતે પૂર્ણ કરી શકીએ તે દિશામાં આગળ વધે. ગત વર્ષે વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનો વડોદરાના નાગરિકોએ સામનો કર્યો. શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અને અમે સૌએ વિશ્વામિત્રી નદીનું પ્રોજેક્ટને તાત્કાલિક કઈ રીતે શરૂ કરાય તે માટે મુખ્યમંત્રી શ્રી જોડે ચર્ચા કરવામાં આવી હતી. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વડોદરા પ્રવાસ દરમિયાન તાત્કાલિક ચાલુ બેઠકે જ આ રિસેક્શનિંગ, ડ્રેજિંગ, મોડિફિકેશનની કામગીરી માટે બેઠકમાં જ ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને આશ્વસ્ત કરવામાં આવ્યા અને માત્ર 24 કલાકમાં આ બાબતે કામગીરી ચાલુ કરવા માટે લેખિતમાં રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો. જે પ્રકારે લોકોને ભારતીય જનતા પાર્ટીની આ સરકારે, મહાનગરપાલિકાએ એક વચન આપ્યું હતું કે આવનારા વરસાદની સિઝન પહેલાં વડોદરા મહાનગરપાલિકાના વિસ્તારમાં વિશ્વામિત્રી નદીનું જે કંઈ કામગીરી છે એ ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. હું આજે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટના રિવ્યૂ માટે આવ્યો છું. હમણાં સાઇટ વિઝિટ કરી છે. આના પછી આની એક ડિટેલ પ્રેઝન્ટેશન જોડે બેઠક છે. કુલ મળીને 24 કિલોમીટરના પટમાં જે રિસેક્શનિંગનું કામ છે, ડ્રેજિંગનું કામ છે, મોડિફિકેશનનું કામગીરી છે, 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી, હું વડોદરા મહાનગરપાલિકાની આખી ટીમને અભિનંદન આપું છું કે 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું અને 100 દિવસમાં આ પ્રોજેક્ટ કઈ રીતે પૂર્ણ થઈ શકશે તે માટે અલગ અલગ સ્તર પર અનેકવાર બેઠકો થઈ, ચર્ચાઓ થઈ, એના પ્લાનિંગના માધ્યમથી એ કામગીરી ચાલુ કરવામાં આવી. આજે વડોદરાના સૌ નાગરિકોને જણાવતા મને આનંદ થાય છે કે માત્ર 45 દિવસમાં 50% વધારે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દરરોજનું ટાર્ગેટ હતું 1% કામ. 15 લાખ ક્યુબિક મીટરની જે વાત હતી એમાંથી 7.5 લાખથી વધારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે, જે ખૂબ મોટી સફળતા છે. અને આ જ પ્રકારે આ કામગીરીને વધુ ઝડપથી આવનારા દિવસોમાં કઈ રીતે ચલાવી શકાય તે માટે એક બેઠકનું આયોજન આજે વડોદરા ખાતે કરવામાં આવ્યું છે અને આની ડિટેલ બેઠક પૂર્ણ થયા પછી આપ સૌ લોકો જોડે જરૂરથી અમે ચર્ચા કરીશું. કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં ઉપલેટા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો. હાલમાં કાશ્મીરના પર્યટક સ્થળ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં અનેક ભારતીય પ્રવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં અનેક પિતા, પતિ, ભાઈ અને પરિવારની છત્રછાયા ગુમાવી છે, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે અને દેશભરમાં આ હુમલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તમામ હિન્દુ સંગઠનો અને વિવિધ સમાજ દ્વારા બહોળી સંખ્યાના યુવાનો, વડીલો, મહિલાઓ તેમજ બાળકો એકત્રિત થઈ રેલી યોજી પાકિસ્તાન મુર્દાબાદ જેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી તમામ
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આવા અનેકવાર થયેલ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ થાય છે અને પ્રવાસીઓ અને જવાનો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે સમગ્ર દેશમાં શોકની લાગણી પસરી જવા પામે છે. જેથી આવા હુમલાઓએ દેશભરમાં વખોડી કાઢી આવા હુમલા કરનાર આતંકવાદીઓને વહેલી તકે શોધી સખત કાર્યવાહી કરવી જોઈએ અને દેશને સુરક્ષિત બનાવવા માટે તેવી તકેદારી અને સુરક્ષાને લઈ હુમલાખોરોને જડબાતોડ જવાબ આપવામાં સરકારને રજૂઆત કરવામાં આવી હતી. હરીસુવા ઉપલેટા. આજે ઉપલેટામાં જે પહેલગામમાં 22 એપ્રિલના જે રાક્ષસી કૃત્ય આતંકવાદીઓ દ્વારા જે સહેલાણીઓને મારવામાં આવ્યા, એના વિરોધમાં લોકો જાગૃત થાય, સરકાર જાગૃત થાય અને આતંકવાદીઓને વીણીને મારવામાં આવે તેના માટે આજે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને યુવાનો સાથે સૌ મળી અને ઉપલેટાના બસ સ્ટેન્ડ ચોકથી ગાંધી ચોક સુધી રેલી યોજવામાં આવી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને બધા જ લોકો જાગૃત થાવ. આજે પહેલગામ સુધી આતંકવાદીઓ પહોંચ્યા છે, આવતીકાલે તમારા ઘર સુધી પણ આવા આતંકવાદીઓ પહોંચશે. જાગૃત થાવ, એક થાવ અને સરકારને પણ વિનંતી છે કે ટૂંક સમયમાં જ પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખો. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.